નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવર ભરતીને લઈને વધુ એક અપડેટ સામે આવી રહી છે. જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી માટે ઉમેદવારો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે ડ્રાઈવર ભરતીને લઈને વધુ એક જે મહત્વની અપડેટ આવી છે, તેમાં ડ્રાઈવરોની ઘટ વર્તાતા ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એસટી ડેપોમાં ડ્રાઈવરોને ઘટને પૂરવા માટે કાયમી ડ્રાઈવરની ભરતીને હજુ સમય લાગી શકે તેમ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો હવે આવી સ્થિતિમાં એસટી નિગમે 6 મહિના માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતન ઉપર હંગામી ધોરણે ડ્રાઈવરોને ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ડ્રાઈવરોની ભરતી માટે જે ઉમેદવાર પાસે આરટીઓ માન્ય લાયસન્સ અને બેચવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉપરાંત કરાર આધારિત ડ્રાઈવરોને વિદ્યાર્થીઓ, મેટ્રો લિંક સહિતના રૂટમાં ફરજ સોંપાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરના ડેપોમાં ડ્રાઈવરની ઘટને સરભર કરવા માટે નિગમ દ્વારા હાલમાં ડ્રાઈવરોની ભરતીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી ઉનાળા વેકેશનમાં મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરવામાં આવી છે. તેની સામે રાજ્યભરના ડેપોમાં ડ્રાઈવરોની ઘટ જોવા મળી રહી છે. તેની અસર ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપર પણ અસર થાય તેવી શક્યતા રહેલી છે. ત્યારે ડ્રાઈવરોની અછતના કારણે મન ફાવે ત્યાં ફરો યોજના ઉપર તેની અસર થાય નહીં તેના માટે એસટી નિગમે કરાર આધારિત હંગામી ધોરણે 6 મહિના માટે ડ્રાઈવરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં આરટીઓ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ બેચ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. હંગામી ધોરણે કરાર આધારિત ભરતી કરવામાં આવનાર ડ્રાઈવરોએ નિયત કરેલા યુનિફોર્મ સાથે જ ફરજ બજાવવાની રહેશે. ડ્યુટી ઉપર હાજર થનાર કરાર આધારિત ડ્રાઈવરોની પાસે લાયસન્સ અને બેચની ફરજિયાત ચકાસણી કરવાની રહેશે. વધુમાં કરાર આધારિત ડ્રાઈવરોને ડેપોના લોકલ રૂટ, વિદ્યાર્થીઓવાળા રૂટો અને મેટ્રો લિંકવાળા રૂટો ઉપર જ ડ્યુટી સોંપવાની રહેશે. જો કરાર આધારિત ડ્રાઈવરોને લાંબા અંતરના એક્સપ્રેસ રૂટો કે આંતરરાજ્યના રૂટો ઉપર કરાર આધારિત ડ્રાઈવરોને ડ્યુટી સોંપવાની રહેશે નહીં. ધન્યવાદ.